ફેરવાયો છે તો અનેક એવા પણ વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થયા છે। વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે। નવસારીના કમેલા રોડ પર પૂરના પાણી ભરાયા। મહદઅંશે પાણી ઓસરતા દુકાનદારોએ સાફ સફાઈ કરી। સમગ્ર વિસ્તારમાં હજુ પણ ઘૂંટણસમા પાણી છે। પૂરના પાણીના ઓસરતા લોકોની હાલાકી પણ એટલી જ પડી રહી છે। નવસારીના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જ્યાં પૂરના પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન પણ એટલું જ પ્રભાવિત થયું છે અને આ આકાશી આફત સામે લોકો પણ એટલા જ લાચાર બની ગયા છે। તો બીજી તરફ નદી નાળા પણ છલકાઈ રહ્યા છે, જે પાણી શહેરી વિસ્તારમાં આવી રહ્યું છે। તો પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી। ઘૂંટણસમા પાણી પણ ભરાયેલા છે। દુકાનદારોએ મહદઅંશે પાણી ઓસરતા સાફ સફાઈ કરી છે। સંવાદદાતા રાકેશ આપણી સાથે જોડાયેલા છે। રાકેશ, નવસારીમાં હાલ શું સ્થિતિ છે વરસાદને લઈને જણાવશો। બિલકુલ, ઉપરવાસમાં વરસાદનું જોર તો ઘટ્યું છે, પરંતુ નવસારી વાસીઓને પૂરની સ્થિતિમાંથી હજી સુધી રાહત નથી મળી। પૂર્ણા નદીની જળસ્તરમાં ઘટાડો થઈ ચૂક્યો છે। જે ભયજનક સપાટી 23 ફૂટ હતી, એ 23 ફૂટથી પણ નીચે સપાટી ચાલી ગઈ છે, પરંતુ જે પૂરના પાણી છે તે હજી પણ સંપૂર્ણ રીતે ઓસર્યા નથી અને લોકોની જે હાલાકી છે તે હજી પણ યથાવત જોવા મળી રહી છે। જે પ્રમાણે આપ તસવીરો નિહાળી રહ્યા છો, નવસારીના જે કમેલા રોડ વિસ્તાર છે કે જ્યાં આ પ્રમાણે પાણી ભરાવાની સ્થિતિ છે તે હજી પણ ઠેરની ઠેર જોવા મળી રહી છે। ગત રોજ અહીં પાણી છે તે એ હદે ભરાયા હતા કે દુકાનો પણ અડધે અડધી છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને જોઈ શકાય છે કે જે એક દુકાન ખુલી છે, જે દુકાનની અંદર ભરાયેલા પાણીનો નિકાલ કરવાની સાથે સાફ સફાઈ પણ કરવામાં આવી રહી છે। તો બીજી તરફ લોકો પણ પોતાના ઘરોમાં હજી પણ કેદ છે, કારણ કે પાણી જ્યારે ભરાયા છે, કેડ સમા અને કમર સુધીના પાણી છે તે નવસારીના કમેલા રોડ પર ભરાયા છે અને પરિસ્થિતિ લોકોની જે છે તે હાલાકી ઓછી નથી થઈ રહી, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલાકી વધતી જોવા મળી રહી છે। લોકો એક આશા લગાવી બેઠા છે કે જે પૂરના પાણીમાંથી તેઓને ઝડપથી મોટી રાહત મળે, પરંતુ હજી પરિસ્થિતિ થાળે પડે તેમ દેખાઈ નથી રહ્યું, કારણ કે સપાટી હાલ ઘટી રહી છે અને જ્યારે સંપૂર્ણ રીતે પાણી ઓસરશે ત્યારબાદ જ લોકોને છે ત્યાં નદી પૂરના પાણીમાંથી મોટી રાહત મળવાની છે। ખાસ કરીને નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નદીના પૂરના પાણીના કારણે 110થી પણ વધુ રસ્તાઓ હજી પણ ઓવરટેપિંગના કારણે બંધ છે અને તેને લઈને જે વાહન વ્યવહાર ઉપર પણ તેની માઠી અસર પહોંચી રહી છે, જ્યારે લોકોની પણ હાલાકી હજી પણ છે તે ઠેરની ઠેર છે। પરિસ્થિતિ થાળે પડ્યા બાદ નવસારી નગરપાલિકાની ટીમ છે તે હવે સજ્જ છે, કારણ કે પાણી ઓસરતાની સાથે જે રોગચાળો ન ફાટી નીકળે તે માટે સાફ સફાઈ પણ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવશે। પરંતુ તે પહેલાના દ્રશ્યો આપ જે પ્રમાણે જોઈ શકો છો કે પૂરના પાણી હજી ઓસર્યા નથી અને સૌ કોઈ લોકો એક આસ લગાવી બેઠા છે કે હવે પાણી છે તે કેટલા સમયની અંદર ઓસરશે અને તેઓને આ પૂરના પાણીમાંથી રાહત મળશે। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો। નવસારીના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। પૂર્ણા નદીના જળ સ્તરમાં ઘટાડો થયો। પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ ઉપર છે। ગતરોજ નદી 26 ફૂટથી ઉપર વહી રહી હતી। ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા નદીના જળ સ્તરમાં ઘટાડો થયો છે। હાલ નવસારીની પૂર્ણા નદીની જળ સપાટી 24 ફૂટ પર છે। તો બપોર સુધીમાં સમગ્ર પરિસ્થિતિ થાળે પડે તેવી પણ શક્યતા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નવસારીની પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી હતી અને ગત રોજ નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં નદીના પૂરના પાણી ફરી વળતા લોકોની હાલાકી વધી હતી। જોકે આજ રોજ નવસારી વાસીઓ માટે એક મહત્વના અને રાહતભર્યા સમાચાર એ છે કે હાલ ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતા પૂર્ણા નદીની જે જળ સપાટી છે તે હાલ ઘટી રહી છે અને તે તસવીરો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે પૂર્ણા નદીની
નદીની ભયજનક સપાટી છે તે 23 ફૂટ છે અને હાલ પૂર્ણા નદીની જે જળસ્તરની સપાટી છે તે હાલ 24 ફૂટ ઉપર હાલ પહોંચી ચૂકી છે. ગત રોજ છે તે 26 ફૂટ સુધી જે સપાટી જોવા મળી હતી, એટલે સીધી આ સપાટી ઘટીને અંદાજિત 2 ફૂટ નીચે આવી ચૂકી છે, જે બતાવે છે કે હાલ નદીમાં જે જળસ્તરમાં છે તે હાલ ઘટાડો થઈ રહ્યો છે. જે નવસારી વાસીઓ માટે એક રાહતભર્યા સમાચાર છે, કારણ કે જે પ્રમાણે પૂર્ણા નદીના પાણી છે તે નવસારી જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી અન્ય સિટી વિસ્તારમાં જે પ્રવેશી રહ્યા હતા અને જે ભેસત ખાડા વિસ્તાર છે, અલગ અલગ વિસ્તારો છે, ત્યાં આ પાણી ફરી વળવાના કારણે લોકોના ઘરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વહીવટી તંત્ર પણ કામે લાગ્યું હતું અને 1572 જેટલા લોકોનું ગતરોજ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ તંત્રએ પણ હવે રાહતનો શ્વાસ લીધો છે, કારણ કે પૂર્ણા નદીની જે જળ સપાટી છે તે હવે ઘટી ચૂકી છે. એટલે એક રીતે બપોર સુધીમાં જે સમગ્ર પરિસ્થિતિ થાળે પડે તેવી શક્યતાને અહીં નકારી શકાય તેમ નથી. હાલ જે પાણીનો પ્રવાહ છે તે નદીમાં અવિરતપણે ચોક્કસથી જોવા મળી રહ્યો છે, પરંતુ ઉપરવાસમાં ક્યાંક વરસાદનું જોર ઘટ્યું છે અને તેના ફળ સ્વરૂપે છે તે હાલ પૂર્ણા નદીની જે જળ સપાટી છે તે ઘટી છે. 23 ફૂટ ભયજનક સપાટી છે, એટલે બપોર સુધીમાં આ સપાટી નીચે જાય તેવી શક્યતાઓ ચોક્કસથી દેખાઈ રહી છે. જો ઉપરવાસમાં વરસાદ ફરી શરૂ થાય તો ફરી તે પરિસ્થિતિ ઉદ્ભવે તેવી ચોક્કસથી ક્યાંક શક્યતા રહેલી છે. પરંતુ નવસારી જિલ્લા કલેક્ટરે જે પ્રમાણે ગતરોજ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે ઉપરવાસમાં વરસાદની પરિસ્થિતિ પર સમગ્ર દારોમદાર નિર્ભર કરે છે અને બપોરના 12 થી 1 વાગ્યાના સમય દરમિયાન છે તે જે પૂર્ણા નદીની સપાટી છે તે સ્ટેબલ રહેવાની શક્યતા છે. પરંતુ હાલ ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાની સાથે હવે પૂર્ણા નદીની જે જળ સપાટી છે તે ઘટી રહી છે અને તેની સાથે અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં પણ હાલ ઘટાડો થઈ રહ્યો છે. અંબિકા નદીની જે ભયજનક સપાટી છે તે 28 ફૂટ છે અને જે કાવેરી નદીની વાત કરવામાં આવે તો તેની ભયજનક સપાટી 19 ફૂટ છે. એટલે આ તમામ જે ભયજનક સપાટીથી નીચે હાલ વહેતી જોવા મળી રહી છે ને તે એક રાહતભર્યા સમાચાર લોકો માટે છે. કેમેરામેન અક્ષય વાડેર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, નવસારી. નવસારીના કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી હજુ પણ યથાવત છે. રંગુલનગરથી સ્ટેશન જવાનો માર્ગ હજુ પણ બંધ હાલતમાં છે. કમર સુધીના પાણી ભરાતા લોકો પગપાળા ચાલીને જવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ કમેલા રોડ વિસ્તારમાં પણ પૂરના પાણી યથાવત છે. સમગ્ર વિસ્તારમાં હજુ પણ ગોઠણસમા પાણી ભરાયા છે. ગત રોજ પૂરના પાણીમાં દુકાનો ગરકાવ હતી. હાલ જિલ્લામાં નદી પૂરના કારણે હજુ પણ 110 થી વધુ રસ્તાઓ બંધ છે. જનજીવન પ્રભાવિત થયું છે તો અનેક લોકોનું સ્થળાંતર પણ કરાયું છે. 573 લોકોનું સ્થળાંતર કરાયું છે. અનેક પૂરના કારણે રસ્તાઓ પણ બિસ્માર બનેલા છે, તો લોકોમાં અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે. નવસારીના લોકો પરથી પૂરની મોટી આફત તો ટળી છે, પરંતુ હજી પણ નદી પૂરના પાણી છે તે કેટલાક વિસ્તારોમાંથી ઓસર્યા નથી અને લોકોની હાલાકી હજી પણ યથાવત છે. તસવીરો બતાવવાનો પ્રયાસ કરીશું નવસારીના જે રંગુલનગર ખાતે ના કે જ્યાં સ્ટેશન તરફ જવાનો જે માર્ગ છે તે હજી પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે કે અંદર સુધીના જે ભાગે છે તે કેળસમા અને કમર સુધીના પાણી ભરાયા છે અને આ પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે. ક્યાંક જરૂરી કામ હોય તો આ કામે નીકળવું તો લોકોએ જરૂરી છે, પરંતુ નજીકમાં જે આવેલી જે મદ્રેસા છે તે મદ્રેસાની અંદરથી અવર જવર કરવા માટે લોકોને એક રીતે તકલીફ ચોક્કસથી પડી રહી છે. લોકો એક જ આશા લગાવી બેઠા છે કે જે નદી પૂરના પાણી છે તે ઝડપભેર ઓસરે અને લોકોને મોટી રાહત મળે. હાલ નવસારીના જે અલગ અલગ જે વિસ્તારો છે કે જ્યાં નદી પૂરના પાણી ફરી વળ્યા હતા અને લોકોની હાલાકીમાં વધારો થયો હતો, પરંતુ હાલ નવસારી પરથી પૂરની જે આફત હતી એ ટળી ચૂકી છે.
છે. હવે માત્ર પાણી ઓસરવાની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે બપોર સુધીમાં આ પાણી છે તે ઓસરી જાય તેવી શક્યતાઓ પણ છે અને લોકો પણ એક જ જે છે તે આશા લગાવી બેઠા છે કે ઝડપભેર આ પાણી ઓસરે અને લોકોને એક મોટી રાહત મળી શકે તેમ છે. ખાસ કરીને નવસારીના અલગ અલગ જે વિસ્તારોમાં જ્યારે આ પાણી ફરી વળ્યા હતા તેના કારણે જે કુલ નવસારીની વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાની અંદર 115 જેટલા રસ્તાઓ છે તે બંધ કરવામાં આવ્યા હતા અને આ રસ્તાઓ બંધ થવાના કારણે લોકોને જે છે તે અવરજવર કરવામાં પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હજી પણ જે ઓવરટેપિંગના કારણે આ રસ્તાઓ સદંતર બંધ છે એટલે બપોર બાદ જ્યારે પરિસ્થિતિ સંપૂર્ણ રીતે થાળે પડશે ત્યારબાદ જ લોકોને છે તે આ નદી પૂરના પાણીમાંથી પૂરેપૂરી રાહત મળી શકે તેમ છે. હાલ તંત્ર દ્વારા પણ જે ખડે પગે છે તે કામગીરી છે તે બજાવવામાં આવી રહી છે. જે વિસ્તારોની અંદર અત્યંત લોકોને કોઈક વ્યવસ્થાની જરૂર હોય તો તે માટે પણ જે કંટ્રોલ રૂમનો જે નંબર છે તે જાહેર કરવામાં આવ્યો છે અને જો લોકોને કોઈક તાતી જરૂરિયાત હોય જીવન જરૂરિયાતની કોઈ ચીજ વસ્તુઓની જરૂર હોય તો તેવા સંજોગોની આ અંદર આ કંટ્રોલ રૂમનો પણ તેઓ સંપર્ક કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ બપોર બાદ જ્યારે આ પાણી સંપૂર્ણ રીતે ઓસરી જશે ત્યારે સાફ સફાઈની કામગીરી પણ નવસારી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવશે. કેમેરામેન અક્ષય વાડેર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, નવસારી.